નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર રેશન કાર્ડ કેવાયસી તારીખ લંબાઈ, બજેટ 2025ની તારીખ ફેરફાર, લોન ઉપાડવાની સંખ્યા વધી, ખેડૂતોના ખાતામાં પૈસા, ખેડૂતોને દર વર્ષે 10,000 રૂપિયા જનધન ખાતું, મોટા સમાચાર, રિચાર્જ વગર સિમ કાર્ડ શરૂ, મફત વીજળી, ગેસ સિલિન્ડર, આવાસ યોજના, હવામાન ફેરફાર, પ્રોપર્ટી કાર્ડ, મારી યોજના, નવું પોર્ટલ, નવી જંત્રી, આજે છેલ્લો દિવસ, આજના ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો કેવાયસી કરવાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે। કેવાયસી કરવાની તારીખ લંબાવવામાં આવી છે। મિત્રો, રેશન કાર્ડ ઈ કેવાયસી કરાવવાની જે મુદત હતી એ વધારવામાં આવી છે, હવે 31 માર્ચ 2025 કરવામાં આવી છે। ગુજરાત સરકાર અને ભારત સરકારે દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે। દેશના કરોડો લોકો આ સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી રહ્યા છે। અલગ અલગ લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકારે તેમને અનુસરીને યોજના છે એ લાગુ કરવામાં આવી છે, જેમાં ભારત સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આ લોકોને ઓછા ભાવે રેશન અને મફત અનાજની છે એ સુવિધા પૂરી પાડી છે। રેશન કાર્ડ બતાવીને આ લોકો સરકારની યોજનાઓનો લાભ મેળવી શકે છે અને ભારતમાં જે જરૂરી તમામ લોકો છે એમને જરૂરી અનાજ છે પૂરું પાડે છે। ભારત સરકાર ભારતમાં હાજર તમામ રેશન કાર્ડ ધારકો ખાદ્ય વિભાગ દ્વારા તે બધાને સૂચના જારી કરવામાં આવી છે કે તેઓ પોતાના રેશન કાર્ડનું જે ઈ કેવાયસી છે એ ફરીથી કરાવવું પડશે, પરંતુ હવે ઓછા સમય અને ઘણા બધા રેશન કાર્ડ ધારકોને હજુ ઈ કેવાયસી પ્રક્રિયા બાકી હતી, એવા જે લોકો છે એમની ઈ કેવાયસી કરવાની તારીખ છે એ લંબાવવામાં આવી છે। 31 માર્ચ 2025 સુધી તમે ઈ કેવાયસી રેશન કાર્ડમાં કરાવી શકો છો। તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, બજેટ સત્રની તારીખ છે જાહેર થઈ છે। સાંસદનું બજેટ સત્ર 31મી જાન્યુઆરી 2025થી શરૂ થશે અને બજેટ સત્રનું પ્રથમ તબક્કો છે 31 જાન્યુઆરીથી 13મી ફેબ્રુઆરી સુધી ચાલશે અને બજેટ સત્રને બીજો તબક્કો છે 10 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલશે। સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિનું અભિભાષણ યોજાશે। 31મી જાન્યુઆરીના રોજ આર્થિક સંરક્ષણ રજૂ કરવામાં આવશે અને 1 જાન્યુઆરીથી લઈ અને 31 જાન્યુઆરીથી લઈ અને જે બજેટ શરૂ થવા જઈ રહ્યું છે એમાં 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ છે એ થવા જઈ રહ્યું છે અને બજેટ સત્રના પ્રથમ ભાગમાં 31મી જાન્યુઆરીથી 13મી ફેબ્રુઆરી સુધી નવી બેઠક છે એ યોજાશે। તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, લોન ઉપાડનારાનો આંકડો છે એ વધ્યો છે। હવે લોન ઉપાડનારાઓ સામે છે એ વધારે નિયમ બનાવવામાં આવશે, જેમાં મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો સરકારી બેંકોમાંથી અને સહકારી બેંકોમાંથી ખેડૂતોએ જે લીધેલી 3,64,000 ગુજરાતના ખેડૂતો છે એ દેવાદાર કરોડો છે એ કરોડો રૂપિયાની કૃષિ લોન લીધી છે। કેન્દ્ર સરકારે લોકસભામાં પણ આ માહિતી આપી હતી અને 3 વર્ષની તુલનામાં ખેડૂતોએ 37% જેટલી લોન છે એ લીધી છે। 23થી 24 એટલે કે 2023થી 24ની સાલમાં છે કૃષિ લોન લેવાનો આંકડો છે એ 1,41,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે। તો તમે કેટલી લોન લીધી છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોને કેવી રીતે મળશે પૈસા। જો મિત્રો તમારે પણ પીએમ વિશ્વકર્મા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત લાભ લેવો હોય તો તમને છે એ સરકાર દ્વારા લોન આપવામાં આવશે, પૈસા આપવામાં આવશે। જો તમે પણ પીએમ વિશ્વકર્મા યોજનામાં જોડાવા માંગતા હોય તો તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટ એટલે કે જે પીએમ વિશ્વકર્મા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના છે એ યોજનામાં ફોર્મ ભરવાનું છે અને આ યોજના તમારા નજીકના CSC કેન્દ્ર ખાતે પણ છે એ ફોર્મ ભરી આપશે અને તમે ઓનલાઈન મોબાઈલમાં પણ છે એ ફોર્મ ભરી શકો છો। તો તમે પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત પણ સારી એવી છે એ લોન લઈ શકો છો, પૈસા મેળવી શકો। તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોને દર વર્ષે 10,000 રૂપિયા આપવામાં આવે છે। છત્તીસગઢમાં ભૂમિહીન ખેડૂતો માટે રાજ્ય સરકાર ખાસ ભેટ આપી છે, જેમાં છત્તીસગઢમાં જે જમીન વિહોણા ખેડૂતો છે એમના માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દીનદયાળ ઉપાધ્યાય ભૂમિ વિહોણા જે કૃષિ મજૂરો છે એમના કલ્યાણ મજૂરો અને કલ્યાણ યોજનાઓ હેઠળ રાજ્યના દરેક જમીન વિહોણા ખેડૂતોને વાર્ષિક 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, જેમાં CMO છત્તીસગઢ વતી જાણવામાં આવ્યું છે કે દીનદયાળ ઉપાધ્યાય ભૂમિ વિહોણા જે કૃષિ મજૂર છે એમને કલ્યાણ યોજના હેઠળ જે આ યોજના છે એ હેઠળ મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈની જાહેરાત મુજબ ભૂમિ વિહોણા ખેતમજૂરોને દર વર્ષે છે એ 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે। જેમ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ભારત દેશના 9 કરોડ જેટલા ખેડૂત મિત્રોને
PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 10,000 રૂપિયાની માફ કરજો મિત્રો, દર વર્ષે 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. એ જ રીતે જે છત્તીસગઢના જમીન વિહોણા ખેડૂત મિત્રો છે એમને છત્તીસગઢ સરકાર દ્વારા ત્યાંના ખેડૂતોને છે એ દર વર્ષે 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો જનધન ખાતા માટે મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં નાણાકીય સેવાઓના સચિવ M. નાગાર્જુને સોમવારે જે બેંકોને જનધન ખાતા માટે નવી ગાઈડલાઈન છે, નવી પ્રક્રિયા KYC માટેની છે એ અંતર્ગત એક ભલામણ કરી છે અને એક નવું અપડેટ આપવામાં આવ્યું છે. અને એમાં પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત જે 2014માં ખાતા શરૂ કરવામાં આવ્યા હતા એ ખાતાઓને હવે જે 2024ની સાલ સુધીમાં 10 વર્ષ થઈ ગયા એવા ખાતામાં હવે KYC છે એ ફરજિયાત કરાવવું પડશે. જો તમારી પાસે પણ પ્રધાનમંત્રી જનધન ખાતું હોય તો તમે એમાં KYC કરાવી લેજો. કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન નથી કરતા તેમ છતાં તમારે છે KYC ફરજિયાત કરાવવું પડશે અને તમારા જનધન બેંક એકાઉન્ટમાં એક પણ રૂપિયાની લેવડ દેવડ કે ટ્રાન્ઝેક્શન નથી થયું તો તાત્કાલિક તમારા જનધન ખાતામાં તમે પૈસા છે એ ટ્રાન્સફર કરી લેજો, જેથી કરી તમારું બેંક એકાઉન્ટ પણ શરૂ રહે અને જનધન ખાતા અંતર્ગત જે સરકારી યોજનાઓના લાભ આપવામાં આવે છે એ યોજનાના લાભ પણ તમને મળતા રહે. તો હવે 2024 સુધીમાં જે જનધન ખાતામાં 10 વર્ષ જે પણ ખાતેદારના થયા છે એમને હવે KYC છે ફરજિયાત કરવું પડશે. અને ભારત દેશની અંદર અત્યાર સુધીમાં છે 10.5 કરોડ પ્રધાનમંત્રી જનધન યોજના ખાતા ખોલાવવામાં આવ્યા છે અને આ ખાતાઓ 10 વર્ષ પછી છે એક KYC માટે છે એલિજિબલ થઈ જાય છે, એટલે કે KYC ફરજિયાત થઈ જાય છે. તો જે પણ જનધન ખાતામાં KYC નથી કરાવ્યું એવા જે જનધન ખાતા ધારકો છે એમને ખાસ કરીને KYC કરાવવા માટે છે અપીલ કરવામાં આવે છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો હવે રિચાર્જ વગર છે સિમ કાર્ડ શરૂ રહેશે. જે પણ લોકોના રિચાર્જ વગરના સિમ કાર્ડ હતા એ બંધ થઈ જતા હતા જે એ હવે નિયમ બદલાઈ જશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાયલે વર્ષમાં સિમ કાર્ડ અને રિચાર્જ પ્લાન સંબંધિત ઘણા મોટા ફેરફારો છે એ આપ્યા છે. રિચાર્જ પ્લાનમાં ફેરફારને લઈને સિમ કાર્ડ ખરીદવા સુધી ઘણા બધા ફેરફારો થવાના છે. ટ્રાયના મતે રિચાર્જ કર્યા વિના તમારું સિમ કાર્ડ તાત્કાલિક બંધ થશે નહીં, પરંતુ થોડા દિવસો સુધી સક્રિય રહેશે, એટલે કે ચાલુ રહેશે. અને જે એરટેલની વાત કરવામાં આવે તો એક્ટિવ પ્લાન છે એ પૂર્ણ થયા પછી તરત જ રિચાર્જ ન કરાવો તો પણ એરટેલના જે ગ્રાહકો છે એમને આ પ્રોગ્રામ હેઠળ એરટેલ થેન્ક્સ હેઠળ છે એ 45 દિવસ સુધીનો સમય મળશે. 45 દિવસ તમારું સિમ કાર્ડ શરૂ રહેશે. જ્યારે સુવિધા છે એ જીઓ સિમ કાર્ડની વાત કરીએ તો જીઓ સિમ કાર્ડના ધારકો છે એમના માટે થોડા સમય લાંબો સમય આપવામાં આવ્યો છે, જેમાં જીઓ યુઝર્સને 90 દિવસ સુધી છે એ ઓછામાં ઓછા 99 રૂપિયાનું રિચાર્જ હશે તો પણ એમનું સિમ કાર્ડ શરૂ રહેશે. અને જે પસંદગીદાર વપરાશકર્તાઓ છે એમના ઉપર આધાર રાખે છે કે કેવું રિચાર્જ કરાવે છે, એમના રિચાર્જનો પ્લાન કેવો હોય છે, તો એ આધારે છે એ સિમ કાર્ડના રિચાર્જ શરૂ રહે છે. જરૂરિયાત મુજબ અન્ય વિકલ્પો પણ પસંદ કરી શકાય છે અને આ ઉપરાંત સિમ કાર્ડ રિચાર્જ કર્યા વિના વધુમાં વધુ 180 દિવસ સુધી છે એ ચાલુ રહી શકશે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ભાડુઆતને મફત વીજળી આપવામાં આવશે. અરવિંદ કેજરીવાલે શનિવારે વધુ એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે દિલ્હીમાં ભાડુઆતને જે મફત વીજળી આપવામાં આવે છે એ મફત વીજળી અને મફત પાણીનો લાભ છે એ મળતો નથી. ચૂંટણી પછી અમારી સરકાર બનશે તો એક યોજના એવી લાવીશું જે હેઠળ ભાડુઆતને મફત વીજળી અને મફત પાણી મળશે. અને તેમણે પણ કહ્યું છે કે આ યોજના પૂર્વાંચલ સમાજને પણ ઘણો ફાયદો કરશે અને ઘણા બધા લોકોને છે એક સારો એવો લાભ પણ થશે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ગેસ સિલિન્ડરના ધારકો માટે ખુશખબર આવી ગઈ છે. જે પણ લોકો ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરી રહ્યા છે, ગેસ સિલિન્ડર બુક કરાવી રહ્યા છે, એમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. વોટ્સએપ દ્વારા તમે ગેસ સિલિન્ડર છે બુક કરાવી શકો છો. એની એક પ્રોસેસ છે. એમાં ગેસ કંપનીઓ દ્વારા અલગ અલગ નંબર આપવામાં આવે છે. એ નંબરમાં તમે વોટ્સએપ મેસેજ કરી અને હાઈ મેસેજ મોકલશો એટલે તમારો ગેસ બાટલો છે, ગેસ સિલિન્ડર છે એ બુક થઈ જશે. જેમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ આ 3 કંપની છે. એ 3 કંપનીના અહીંયા તમારા સ્ક્રીન ઉપર છે એ વોટ્સઅપ નંબર આપેલા છે. એ વોટ્સઅપ નંબર તમારા મોબાઈલમાં સેવ કરી નાખવાના છે. રજિસ્ટર મોબાઈલ નંબરથી તમારે વોટ્સઅપમાં છે એ મેસેજ કરવાનો છે, હાઈ મેસેજ મોકલવાનો છે. હવે વોટ્સઅપ એપ ઉપર સર્વિસ પ્રોવાઈડરને મેસેજ કરો અને એમાં સૌપ્રથમ તમારા ગેસ કનેક્શન સાથે નોંધાયેલ જે નંબર હશે, જે રજિસ્ટર નંબર હશે, એમાંથી કોઈ પણ એક નંબર ઉપર તમે હાઈ મોકલશો. ભાષા પસંદ કરી અને તમારી પસંદગી ભાષા સિલેક્ટ કરી અને તમારા ગેસ સિલિન્ડર અંતર્ગત છે એ તમે ઓનલાઈન ગેસનો બાટલો અથવા તો ગેસ સિલિન્ડર છે એ બુક કરાવી શકો છો. તો આ જે ગેસ સિલિન્ડરના જે ધારકો છે એમના માટે ખૂબ જ ઉપયોગી સમાચાર છે, કારણ કે હવે મિત્રો ગેસ સિલિન્ડર અગાઉ તમારે બુક કરાવવો પડે છે, પછી જ તમને રસીદ આપવામાં
આવશે। તો તમારો ગેસ સિલિન્ડર બુક કરાવવો હોય તો અહીંયા સ્ક્રીન ઉપર જે HP ગેસ, ઇન્ડિયન ગેસ, ભારત ગેસ આ 3 કંપનીઓના જે નામ છે એના નંબર તમે સેવ કરી રાખજો। તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો પોતાનું ઘર બનાવવા માટે મોટી સહાય છે આપવામાં આવશે। ઘર બનાવવા માટે ગુજરાત સરકાર આપે છે 1,32,000 અથવા તો 1,20,000 રૂપિયાની સહાય। બંને યોજનાઓમાંથી તમને કઈ યોજના લાગુ પડશે એના વિશે વાત કરીએ તો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અને પંડિત દીનદયાળ આવાસ યોજના આ 2 યોજના છે શરૂ કરવામાં આવી છે, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે અને પ્રધાનમંત્રી જે આવાસ યોજના અંતર્ગત લોકોને લાભ આપવામાં આવે છે એમાં ઓનલાઈન ફોર્મ ભરવાના છે અને દરેક કેટેગરીના લોકો છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરી શકે છે અને પંડિત દીનદયાળ યોજના અંતર્ગત 1,30,000 થી 32,000 રૂપિયા આપવામાં આવે છે। તો આ સહાય પણ છે એ લોકો લઈ શકે છે। 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમને પહેલો હપ્તો 60,000, બીજો હપ્તો 40,000, ત્રીજો હપ્તો છે 20,000 રૂપિયાનો આપવામાં આવશે અને ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી શકો છો। અને મિત્રો 1 થી 2 મહિનામાં તમે કરેલી અરજી જો પાસ થઈ જાય તો 1 થી 2 મહિનાની અંદર તમારા બેંક એકાઉન્ટમાં અથવા તો તમને ચેકના માધ્યમથી છે એ સહાય આપવામાં આવશે। તમારા બેંક એકાઉન્ટ નંબર ઉપર જે આપેલો છે એમાં પણ હપ્તો આવી શકે છે અથવા તો તમને એક એવો ચેક પણ આપી શકે જેની અંદર જે રકમ છે એ હપ્તા સ્વરૂપે આપવામાં આવશે। તો પોતાનું ઘર બનાવવું હોય તો પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દીનદયાળ યોજના આ બંને યોજના થકી છે તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી શકો છો અને આ બંને પ્રોસેસ છે એ તમે કરી શકો છો, જેથી કરી તમારો જે ઘરનું ઘર છે એ બની શકે છે। ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ગુજરાત સરકાર છે એના દ્વારા જે સૌથી મોટો નિયમ બનાવવામાં આવ્યો છે, જેમાં હવે સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ છે એ જરૂરી બની જશે, એટલે કે સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ છે આપવામાં આવશે। ગુજરાત સરકાર દ્વારા સ્વામિત્વ યોજના હેઠળ ડ્રોન મારફતે એક સર્વે કરી અને જમીનનું પ્રોપર્ટી કાર્ડ આપવાની જાહેરાત કરી છે। સ્વામિત્વ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાતના 13,709 ગામડાઓમાં ડ્રોનથી સર્વે કરી અને 6,772 ગામડાઓનું પ્રોમોલેગેશન છે એ થકી અંદાજે 11.75 લાખથી પણ વધુ પ્રોપર્ટી કાર્ડ છે ઇસ્યુ કરવામાં આવ્યા છે। નાગરિકોને સ્પષ્ટ મિલકત અધિકારીઓ સાથે ગ્રામીણ નાગરિકો સાથેની જે જમીનની જે મિલકત છે એના ઉપર કાનૂની માલિકી હશે એવા સ્વામિત્વ કાર્ડ યોજના અંતર્ગત બીજા તબક્કાના અમલીકરણમાં અંદાજે 11 લાખથી પણ વધુ જે લોકો છે એમને પ્રોપર્ટી કાર્ડ છે એ ઇસ્યુ કરવાનો છે એ સરકાર દ્વારા છે સમગ્ર પ્રથમ દેશ ભારત દેશની અંદર સમગ્ર પ્રથમ છે એ આવેલું છે, એટલે કે ગુજરાત રાજ્યમાં આ સ્વામિત્વ કાર્ડ અંતર્ગત 11 લાખ જેટલા ખેડૂત મિત્રોને છે એ લાભ આપવામાં જે 11 લાખ જેટલા લોકો છે એમને સ્વામિત્વ કાર્ડ કાઢી આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત ઉપર સંકટના વાદળો છે એ છવાતા જોવા મળી રહ્યા છે। અત્યારે જે મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એમાં પણ ખાસ કરીને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 20 જાન્યુઆરી સુધીમાં હવામાનમાં પલટો આવી શકે છે અને ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થશે, એટલે કે ઠંડી ઘટશે। જાન્યુઆરીના અંત સુધીમાં વારંવાર પલટો આવી શકે છે અને અરબ સમુદ્રમાં આ કારણે છે એ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વારંવાર પલટો પણ આવી શકે છે। 22મી જાન્યુઆરીથી મજબૂત પશ્ચિમ વિક્ષેપણ આવવાની શક્યતા રહેશે, જેનાથી ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે અને 21થી લઈને 30મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો છે આવી શકે છે અને ફરીથી મિત્રો માવઠું થવાની શક્યતા રહેલી છે અને હળવા છાંટા કે વરસાદી થવાની પણ શક્યતા રહેલી છે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મારી યોજના નવું પોર્ટલ છે શરૂ કરવામાં આવ્યું છે। ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા બંને યોજનાઓ છે જે ચલાવવામાં આવે છે એ યોજનાઓ હવે મારી યોજના અંતર્ગત છે એ નવું પોર્ટલ અને નવી વેબસાઇટ જે શરૂ કરવામાં આવી છે એ અંતર્ગત આપવામાં આવશે। યોજનાનો લાભ પણ લઈ શકાશે, જેમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોની જનકલ્યાણલક્ષી જે યોજનાઓ છે એની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ ઉપરથી સરળતાથી મળી રહે તેવા ઉદ્દેશથી મારી યોજના પોર્ટલ છે એનું નિર્માણ કરવામાં આવ્યું છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની 680થી પણ વધુ યોજનાઓની માહિતી આ પોર્ટલ ઉપર આપવામાં આવી છે અને નાગરિકોને ઉપલબ્ધ રહેશે, જેથી કરી નાગરિકો મારી પોર્ટલ યોજના અંતર્ગત એક જ યોજનાની માધ્યમથી છે એ દરેક યોજનાના ફોર્મ ભરી શકશે અને આ પોર્ટલની મદદથી રાજ્યના નાગરિકો વિવિધ યોજનાઓની માહિતગાર થશે અને પોતાને લાગુ પડતી યોજનાઓનો લાભ પણ છે એ ઉઠાવી શકશે અને સરળતાથી છે એ દરેક યોજના અંતર્ગત ફોર્મ પણ ભરી શકશે। તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો નવી જંત્રીનો છેલ્લો દિવસ છે સામે આવ્યો છે। નવી જંત્રી શું છે એ પણ તમને જણાવીએ તો રાજ્ય સરકારની નવી જંત્રી છે એમાં એની સામે જે સામા
સામે વાંધા અરજી છે એ તમે મૂકી શકો છો. વાંધા અરજી કરવાનો જે સમય છે એનો અંતિમ દિવસ છે. ત્યારે મિત્રો તમને જણાવીએ કે જે મળતી માહિતી અનુસાર સમગ્ર રાજ્યમાંથી જંત્રી સામે અત્યાર સુધીમાં 7,200થી પણ વધુ છે એ વાંધા અરજી કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ બનેલી સમિતિ હવે આ તમામ અરજીઓની સમીક્ષા કરવામાં આવશે અને જેમાં અરજીઓની સમીક્ષા કર્યા પછી રાજ્ય સરકારને રિપોર્ટ આપવામાં આવશે અને ત્યારબાદ જંત્રી દર બાબતે છે રાજ્ય સરકાર પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરશે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોની 100% લોન માફને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેની અંદર મિત્રો ખેડૂતોની જે 100% છે એ લોન માફ થવી જોઈએ. ખેડૂતો દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં મોદી સરકારે જ્યારે 2004માં વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે 2023 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે અને ડૂબેલા ખેડૂતો છે એમને સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે. મોદી સરકારે આ વચન આપ્યું હતું અને કહેવામાં આવ્યું છે કે મોદી સરકારનું વચન ખૂબ જ અનેરું હોય છે અને મોદી સરકાર જે વચન આપે છે એ વચન ક્યારેય ખોટું જતું નથી. પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂર્ણ થયું નથી. 2024માં ખેડૂતોની આવક છે એ બમણી કરી દેવાનું વચન જે આપવામાં આવ્યું હતું એ વચન હજુ સુધી પૂરું થયું નથી. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો મહિલાઓને મહિને 7,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જે સમાચાર સામે આવ્યા છે એમાં મિત્રો તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા મહિલાઓ માટે LIC વીમા સખી યોજના છે એ શરૂ કરવામાં આવી હતી અને આ યોજના માત્ર 1 મહિનાની અંદર જબરદસ્ત સફળતા મેળવી છે અને જેની અંદર મિત્રો એ જે સરકારની યોજના છે એની મહિલાઓને સશક્તિકરણ તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત કરે છે અને આ યોજના હેઠળ હવે 10મું પાસ મહિલાઓને દર મહિને છે એ 7,000 રૂપિયા સુધીનો પગાર કમિશન સ્વરૂપે મળી શકે છે. LIC દ્વારા જારી કરવામાં આવેલ એક નિવેદન અનુસાર યોજના શરૂ થયાના 1 મહિનાની અંદર કુલ 52,511 નોંધણીઓ છે એ કરવામાં આવી છે અને એટલી નોંધણીઓ હેઠળ છે એ મહિલાઓએ રજિસ્ટ્રેશન પણ કર્યું છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજનાનો 2,000 રૂપિયાનો હપ્તો ક્યારે આવશે? કારણ કે મિત્રો ઘણા બધા લોકો છે એક એવી કમેન્ટ કરતા હોય કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે હપ્તો આપવામાં આવે છે એ હપ્તાની રકમ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે આવશે અને 19મો હપ્તો ખાસ કરીને ખેડૂતોને ક્યારે મળશે? તો મિત્રો તમને ખાસ કરીને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે યોજના ચલાવવામાં આવે છે એ યોજના હેઠળ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં દર વર્ષે 6,000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે અને એમાંથી પણ PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે હપ્તો આપવામાં આવે છે એ હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે 19મો હપ્તો છે એ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ શકે છે. અને ઘણા બધા ખેડૂત મિત્રોને 18મો હપ્તો પણ નથી મળ્યો તો એવા ખેડૂત મિત્રોને શું 18મો અને 19મો હપ્તો એકસાથે મળશે? તો એવું નથી મિત્રો. જે ખેડૂત મિત્રોને 18મો હપ્તો નથી મળ્યો એ ખેડૂત મિત્રો જો એમનું ફોર્મ અથવા તો જે PM કિસાન અંતર્ગતની અરજી છે એ સાચી કરેલી છે અને સરખી રીતે ફોર્મ ભરેલું છે તો એ ખેડૂત મિત્રોને પણ PM કિસાન યોજના અંતર્ગતનો 19મો હપ્તો છે એ મળી જશે. અને સરકાર દ્વારા છે હજુ સુધી ઓફિશિયલી જાણકારી કે માહિતી આપવામાં નથી આવી કે PM કિસાન યોજના અંતર્ગતનો હપ્તો ક્યારે મળશે. પરંતુ એક અનુમાન એવું લગાવી શકાય કે 18મો હપ્તો ઓક્ટોબર 2024માં આપવામાં આવેલા 18મો હપ્તાની તારીખ હતી ત્યાર પછીથી 4 મહિનાના અંત સુધીમાં એટલે કે ઓક્ટોબર પછીના 4 મહિના પછી એટલે કે ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં છે એ 19મો હપ્તો જમા થઈ શકે છે. તો આ અનુસંધાને એવું કહી શકાય કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે 19મો હપ્તો છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ફેબ્રુઆરી મહિના સુધીના અંત સુધીમાં મળી શકે છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે. જેમાં આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, લોકવન ઘઉં તેમજ ટુકડા ઘઉં અને ઝીણી અને જાડી મગફળીની આવક થઈ હતી અને કાળા તલની પણ મોટા પ્રમાણમાં આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જે ઘઉં, સફેદ તલ અને જે આવક જણસીઓની થઈ હતી એમાં ખેડૂતોને સારો એવો ભાવ મળ્યો એવા સમાચાર સામે આવી રહ્યા છે. જેની અંદર ખાસ કરીને મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 200 ક્વિન્ટલની જે કપાસની આવક થઈ હતી એમાં કપાસના ભાવ ખેડૂતોને છે સારા એવા મળ્યા છે. એની સાથે સાથે આજે એક મણનો કપાસનો ભાવ 1,400 રૂપિયાથી 1,710 રૂપિયા સુધીનો ખેડૂતોને મળ્યો છે અને એની સાથે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંની પણ 130 ક્વિન્ટલની આવક નોંધાઈ છે અને ટુકડા ઘઉંની પણ આવક છે 1,450 ક્વિન્ટલની નોંધાઈ છે અને ખેડૂતોને સારા એવા બજાર ભાવ પણ મળી રહ્યા છે એવા સમાચાર સામે આવી રહ્યા છે.
તે પછી મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ પણ જોઈ લઈએ તો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 540 રૂપિયાનો ઘટાડો થયો છે અને જે સોના ચાંદીના ભાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે એ વધારો પણ હવે ઘટતો જોવા મળી શકે છે. હવે મિત્રો 71,540 રૂપિયાનો જે ભાવ હતો એ ગઈકાલે એમનો ભાવ 70,000 હતો અને જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 1,600 રૂપિયાનો વધારો થયો છે અને એ સાથે નવો ભાવ છે 78,600 રૂપિયાએ પહોંચી ગયો છે. જ્યારે ગઈકાલે તેનો ભાવ છે 77,000 રૂપિયા હતો અને આજે ચાંદીના ભાવ છે 1,400 રૂપિયાનો ઘટાડા સાથે એ ચાંદીના ભાવ 91,400 રૂપિયાએ પહોંચી ગયા છે. તો મિત્રો આમ દિવસે ને દિવસે લગ્ન સિઝન આવતાની સાથે સાથે સોના ચાંદીના ભાવમાં વધઘટ છે એ થતી જોવા મળી રહી છે. તો મિત્રો આજે આપણે જે માહિતી સમાચાર અને વિડીયો જોયો છે એ વિડીયો માહિતી અને સમાચાર તમને સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજના વિડીયોની લિંક અને આજના તાજા સમાચાર છે શેર કરી દેજો જેથી દરેક લોકોને કામના અને ઉપયોગી સમાચાર છે એ અમારી યુટ્યુબ ચેનલ થકી દરરોજ અને સમયસર મળતા રહે.